ભગતો બેઠા હોય માટી કંકણ થાળી કર ધરી રાધે મિનળ દે માં તિલસે રાણી કૈતરા તમે યારો ભગવાન તમે યારો ભગવાન માટે બાપુ અહીંયા બધાને ઘણીવાર અમે યુટ્યુબમાં અને ફેસબુકમાં પીપળી ધામના કાર્યક્રમો જોતા હોય ને અમુક વખતે આનંદ થાય સાહેબ એટલો બધો માનવ મેરામણ જે આનંદ કરી જાય ને અમુક વખતે સાહેબ આપણને ભૂપેન્દ્ર મહારાજ બાપુના દીકરા બહુ સરસ સંતવાણી કરતા હોય પણ સાથે સાથે બધાને આનંદ પણ કરાવતા હોય અમારા વિસ્તારમાં બાપુ એવો આનંદ થાય અને એવા ભજનો બધાને આયા બહુ ભૂપેન્દ્ર મહારાજ ઘણીવાર કરે ભજનો અમે જોતા હોઈએ છીએ અને એવો આનંદ આપણે થાળની અંદર પણ કરવો છે બધાને આનંદ આવે એટલા માટે અહીંયા ચિરાગભાઈને આંગણે આવો હાલો અને રામદેવજી બાપાનો પાટોત્સવ પણ પાઠ હોય ને હા તો આપણે મન બધા જુદા છે બાકી રામ કયો ને તો ઈ જ છે કૃષ્ણ કયો તોય ઈ જ છે રામદેવજી બાપા કયો તોય ઈ જ છે બધું એક છે સવારામ બાપાએ બધું એક બતાવ્યું છે એકમાં દીદાર કરાવી દીધા બાપા ત્યારે રામકૃષ્ણ રામદેવજી ત્રણે દેવોની યાદ કરતા ત્રણે દેવોની યાદી લેવી છે ત્યારે એ કૃષ્ણ કનૈયા રે મારા મન નામ નૈયા એ મારા ઘેર રામા પીરી આયા રામ કૃષ્ણ કનૈયા એ તમે ભોજનિયા રે જમવાયા રામ કૃષ્ણ કનૈયા
ખાવું કરો ને એ તમને જમાડે જશોદામાં, તમને બોલાવે જશોદામાં, એ ખાવું કરો ને ઉતારા દેશું તમને ઓરડા રે વાલા, ઉતારા દેશું તમને ઓરડા રે વાલા, એ તમને દેશું મેરી નામો, એ ખાવું કરો ને ખા અરે ખા જમને જા એ ખાવું કરો ને આ એ ખાવું કરો વાલા એ હા સાક્ષી સમના વાલા ઢોલિયા ગણાવું એ પોઢણિયા આવા પોઢણિયા પોઢો મારા મનન નૈયા બંસી બજૈયા નીર રામા ફિરી આયા કિસ્મત નૈયા ભાવથી આલાને યાદ કરતા હોય પણ આજના યુગમાં સંતો મહાપુરુષો કહે છે કે ભગવાન ક્યારે આવે, મારો વાલો ક્યારે આવે, કે એની સાથે માયા લાગી જાય, એની સાથે લગ્ન લાગી જાય, એની સાથે પૂરો ભાવ જાગે ને ત્યારે મારો ધણી આવે. પણ આજના યુગમાં આજના યુવા સંતો યુવા ભક્તો એ બાપાને પ્રાર્થના કરતા હોય તો કેવી પ્રાર્થના કરે છે? એ પીપળી ના પીર મારા રામદેવ દીધે એણે મને માયા લગાડી રે વાલાઓ. એ પીપળી ના પીર મારા રામદેવ દીધે એણે મને માયા લગાડી રે વાલાઓ.
મને માયા લગાડી રે બાબા એને મને માયા લગાડી મારા બાબા એને મને માયા લગાડી રે દીકરીના પીર મારા રામદેવજી છે એને મને માયા લગાડી રે બાબા હે રામદેવજી મહારાજ જય જય થાળની પાછળ થોડી ધૂન ન હોય ત્યાં સુધી આપણને થાળ અધૂરો લાગે માટે હવે બેસી જાવ બધા બહુ આનંદ કારણ કે આનંદ કે કર્મનંદામાં કોઈ જમીન જાગીરદારને રાજી કરશો ને તો 2-4 ખેતર ધરી દેશે. કોઈ કવિને રાજી કરશો રીઝવશો તો કદાચ 2-4 કવિતાઓ ધરી દેશે. કોઈ સાહિત્યને રીઝવશો તો 2 સારી વાતો કહી દેશે. પણ જો તમે સંતોને રીઝવશો ને તો તમારો ભવ સાગર તારી દેશે, ભવ સાગર તારી દેશે. એ જ્યારે સંતોનું સાનિધ્ય મળ્યું હોય અને આ પરિવારની લાગણી હોય ત્યારે હું હવે સંત બોલાર પહેલા પણ કરીને એમના આશીર્વાદ લેજો. બાપુ આ સાલ નથી આ પરિવારની આમ તો આપણે ઝડપથી જે જેનું નામ બોલે પછી તૈયાર રહેશો. ગિરીશભાઈ, કૌશિકભાઈ અહીંયા રહેશો બાજુમાં મારી. પછી જયદીપભાઈ, રમણભાઈ અને કાંતિભાઈ પણ તૈયાર રહેશો. ઓકે બંને વડીલો તૈયાર રહેશો, તૈયાર રહેશો. હાથ મિલાવો. હવે મુકેશ દાસ અને કાકા ટુકાથી અહીંયા પધાર્યા છે. ઓકે તો ભીખાભાઈ અને મફતલાલને વિના ભીખાભાઈ, મફતલાલ, મુકેશ દાસ, કાકા ટુકા મહારાજનું અત્યારે આપણે સ્વાગત સત્કાર સન્માન કરી રહ્યા છીએ. પછી રાજકોટ ધામથી પણાભાઈ મહારાજને વિનંતી કરું. રાજકોટ ધામ પણ અત્યારે ખૂબ જે નામ બોલું છે ઝડપથી આ પરિવારની લાગણી છે કે આખો કુટુંબ કબીલો એમને સન્માન માટે બધાને આમંત્રિત કર્યા છે. પછી સોમાદાદાનું સ્વાગત કરવા માટે કલ્પેશભાઈ, રવિભાઈ, કમલેશભાઈ આપણા સમાજનું ઘરેનું એટલે જોરદાર તાળીઓ સાથે આપણે સોમાદાદાનું પણ આ તબક્કે આપણે એમનું સ્વાગત સત્કાર અને એમના પણ આશીર્વાદ આ પરિવાર લઈ રહ્યો છે. જાડિયા ગામની વાત હોય કે દીવડા ગામ
કલ્પેશભાઈ તીર્થધામ એક ફરમાઈશના હોપ થયો. ફરમાઈશ એમના આગળમાં ન આવવા દેવાય. હા, એમાં પછી કાંઈક આવવું જોઈએ. એ કાચી માટીની કોઈ હેઠે પડાવો. એ મારા રામા, મારા રામા સીતા બની જતરાવો. એ રામા આવશે. એ આલમ આવશે. કે નકલમ આવશે.
થાય